મહેસાણા નગરપાલિકા હસ્તકનું એકમાત્ર રમતગમતનું મેદાન વિવાદમાં સંપડાયું છે। 1.5 વર્ષ અગાઉ 12 કરોડના ખર્ચે મહેસાણા શહેરનું એકમાત્ર રમતનું મેદાન નવું બનાવવામાં આવ્યું હતું। રમતના મેદાનનું નગરપાલિકાના સત્તાધીશોએ વેપલો શરૂ કરી દીધો છે। આ કારણે સામાન્ય અને ગરીબ વર્ગના બાળકોને તેમજ યુવાનોને રમતના મેદાનમાં રમવું પણ મુશ્કેલ બની ગયું છે। મહેસાણા નગરપાલિકાએ 6 માસ અગાઉ ખાનગી એજન્સીને ₹2.25 લાખમાં ભાડે ચલાવવા માટે આપી દીધું હતું, તો બીજી તરફ મહેસાણા નગરપાલિકાનું એકમાત્ર રમતગમતનું જે મેદાન છે તેને ભાડે લેનાર એજન્સી મનમાની કરી રહી છે। પોતાની મરજી મુજબ પોતાને ફાયદો થાય એ પ્રકારે મેદાન ભાડે આપે છે। આમ મહેસાણા નગરપાલિકાનું મેદાન કોન્ટ્રાક્ટરને ભાડે નહીં પણ વેચાતું આપી દીધો હોય એવો ઘાટ ઘડાઈ ચૂક્યો છે। म्युनिसिपल ग्राउंड के जे भाड़े आपવાની પહેલાથી કવાયત ચાલુ કરેલી ત્યારથી પહેલા દિવસથી અમે વિરોધ કરતા હતા કે આ રહ્યો મ્યુનિસિપાલિટી નગરપાલિકાએ પોતે જ ચલાવવું જોઈએ કે જેથી ખેલાડીઓને અહીંયા સારા ખેલાડીઓ મળી લે અને ઓછી કિંમતમાં ત્યાં આગળ રમી શકે। પરંતુ આ નગરપાલિકાના હાલના સત્તાધીશો ફક્ત એમની પોતાની આવક મેળવવા માટે અને નગરપાલિકાની આવક ઓછી કરવા માટેનો વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે। મહેસાણા નગરપાલિકાના ગ્રાઉન્ડમાં પણ એવું છે, એક જ ગ્રાઉન્ડ છે મહેસાણામાં, છતાં પણ પહેલા એજન્સીને આપી 2 થી 2.5 લાખ રૂપિયા માસિક ભાડું આપવાનું નક્કી થયેલું, પરંતુ આ કોના ઈશારે અને કોના કહેવાથી એ એજન્સી રદ કરી અને આ નવી એજન્સી લાવે નગરપાલિકાને માસિક આ એજન્સી કદાચ 1.5 લાખ રૂપિયા આપવાની છે એવું એગ્રીમેન્ટ થયેલું છે। હવે મહેસાણા નગરપાલિકાનો આર્થિક 1 લાખ રૂપિયાનો માસિક દર માસે નુકસાન છે અને એજન્સી જે હાલ મહેસાણા નગરપાલિકા 2000 થી 2500 રૂપિયા દિવસના લઈ રહી છે તે એજન્સી હાલ 4500 ડબલ રહેશે।